વિઝા માટે લોકો શુંનું શું કરે છે. કોઈ વર્ષો સુધી મહેનત કરે છે તો કોઈ લાખો રૂપિયા ખર્ચે છે. પણ અમેરિકામાં એક ઇન્ડિયન ઓરિજિન ગુજરાતીએ શોર્ટકટ અપનાવ્યું, નકલી લૂંટ કરાવીને યુ વિઝા અપાવવાનો ધંધો કર્યો અને પરિણામ આવ્યું જેલ અને ડિપોર્ટેશન. શું છે આખો કેસ, ચલો તમને બધું જ ડિટેલમાં કહીએ. અમેરિકાથી મોટા સમાચાર આવ્યા છે કે જ્યાં ઇન્ડિયન ઓરિજિનના એક ગુજરાતી રામભાઈ પટેલને 20 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે અને એની પછી હવે એમને ડિપોર્ટ પણ કરવામાં આવશે. રામભાઈ પટેલની ઉંમર છે 37 વર્ષ અને રહે છે ન્યુયોર્કમાં. એમની ઉપર આરોપ છે કે એમણે અમેરિકામાં વિઝા ફ્રોડ કરવા માટે બહુ ખતરનાક સ્કીમ ચલાવી. આ સ્કીમમાં એમણે અને એમના સાથી બલવિંદર સિંહે નકલી લૂંટ પ્લાન કરી. માર્ચ 2023થી લઈને અત્યાર સુધી રામભાઈ પટેલ અને એમના સાથીએ લગભગ 18 કન્વીનિયન્સ સ્ટોર, લિકર શોપ્સ અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં નકલી લૂંટને અંજામ આપ્યો. ખાલી મેસેચ્યુસેટ્સમાં જ 5 નકલી લૂંટના કેસ સામે આવ્યા. હવે તમે વિચારતા હશો કે આ બધું કર્યું કેમ? તો હકીકતમાં આ ફેક રોબરીઝનો હેતુ હતો દુકાનદાર કે સ્ટાફ પોતાના ક્રાઇમનું વિક્ટિમ કે અને અમેરિકાના એક ખાસ વિઝા લઈ શકે જેનું નામ છે યુ વિઝા. તો આ યુ વિઝા અમેરિકામાં એ લોકો માટે બનાવવામાં આવ્યા છે કે જે કોઈ મોટા ક્રાઇમનો શિકાર બન્યા હોય, જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સ, અસોલ્ટ, કિડનેપિંગ કે પછી હ્યુમન ટ્રાફિકિંગ. અને આ વિઝાનો ફાયદો પાછો એ છે કે એનાથી એ વ્યક્તિ અમેરિકામાં રહી શકે છે, ત્યાં કામ પણ કરી શકે છે અને 3 જ વર્ષમાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય પણ કરી શકે છે. અને એટલું જ નહીં, એમના ફેમિલી મેમ્બર્સ પણ આ વિઝાના ફાયદા ઉઠાઈ શકે છે. પણ રામભાઈ પટેલ અને એમની ગેંગે આ સિસ્ટમનો દુરુપયોગ શરૂ કર્યો. હવે એ લોકો દુકાનદારોને પૈસા આપીને પોતાના સ્ટોરમાં નકલી લૂંટ કરાવતા વિઝા માટે. અને એ વખતે રોબર નકલી ગન બતાવતો, કેસ લૂંટતો અને પછી ભાગી જતો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ જાય અને એની પછી વિક્ટિમ થોડીક મિનિટ રહીને પોલીસને કોલ કરે અને ફરિયાદ દાખલ કરાવતો. અને પછી આ નકલી પીડિત લોકો પોલીસને કહેતા કે લૂંટનો શિકાર થયા છે અને એના આધાર પર યુ વિઝા માટે એ લોકો એપ્લાય કરી દેતા. અને આવું બધું કરીને રામભાઈ પટેલે લગભગ $8.5 લાખ એટલે કે 7 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ત્યાં સુધી કે એક વિક્ટિમે નકલી લૂંટમાં સામેલ થવા માટે રામભાઈ પટેલને $20,000 ચૂકવ્યા. પણ અમેરિકાની ફેડરલ એજન્સીસને શંકા ગઈ અને તપાસ શરૂ થઈ ગઈ. કેસ કોર્ટમાં ગયો અને રામભાઈ પટેલને અંતે દોષિત જાહેર કરવામાં આવ્યા. એની પછી રામભાઈને જેલની સજા કરવામાં આવી. 2 વર્ષ સુધી સુપરવાઇઝ રિલીઝ અને $8.5 લાખ જપ્ત કરવાની સજા પણ એમને આપવામાં આવી. અને એની પછી એમને અમેરિકાથી ડિપોર્ટ પણ કરવામાં આવશે. તો આ કેસમાં તો ક્લિયર છે કે ઇમિગ્રેશન સિસ્ટમનો ખોટો ઉપયોગ કરવો કેટલું મોટું રિસ્ક બની શકે છે. અમેરિકા જેવી જગ્યા પર નકલી ડ્રામા કરીને વિઝા લેવાનો પ્રયત્ન કરવો એક બહુ મોટો અપરાધ છે અને એ રામભાઈ પટેલને પણ ભારે પડી ગયું. તો આ સમાચારથી જાણવા અને શીખવા મળે છે કે શોર્ટકટ લઈને ફ્રોડ કરીને વિઝા લેવા એ ખાલી મુસીબતને ઇન્વાઇટ કરવું જ નથી હોતું, પણ કાયદાની વિરુદ્ધ જઈને કોઈ પણ સક્સેસ ટકાવું નથી જોતી. તમને શું લાગે છે કે અમેરિકાના યુ વિઝાનો ફાયદો છે કે લોકો એનો મિસયુઝ જ કરે છે? હાલમાં આ રિપોર્ટમાં ખાલી આટલું જ. આવી જ અપડેટ્સ મેળવતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.